વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વા પ્રાચી. સો ગાઈઝ, આજે અમે ગયા હતા સ્કૂલે એન્ડ આજે વેનસડે છે. સો આજે અમે સ્કૂલ ગયા હતા અને બહુ જ ગરમી છે, લાઈક હદથી વધારે ગાઈઝ. સો અમે વિચાર્યું છે કે કાલે ના જઈએ ને પરમ દિવસે બી ના જ જઈએ. બધાએ હવે વિચાર્યું છે પણ ખબર નહીં ક્યારે બી કંઈ બી ચેન્જ થઈ શકે છે. અને મેં મારા હજી વાળે સરખા નથી કર્યા, બસ 1 પોની કરી દીધી છે એન્ડ જમવાનું બની ગયું છે ગાઈઝ. સો ગાઈઝ, આજનું જમવાનું એટલું ડિલિશિયસ છે અને ટેમ્પટિંગ વાળું છે ને, મજા જ આવી જશે. સો ગાઈઝ, ચલો જમીએ. પ્રાચી અત્યારે બસ ત્યાં જમવાનું નીકાળી રહી છે. સો ચલો ગાઈઝ, તમને દેખાડો આજે જમવામાં શું છે ને આજનો દિવસનું બી હું તમને જણાવીશ કે આજે સ્કૂલમાં શું શું થયું. લેટ્સ ગો. યસ ગાઈઝ, સો ગાઈઝ આઈ એમ બેક ઇન માય વ્લોગ. અને ગાઈઝ, કાલના વ્લોગ અમે એન્ડિંગ કરવાનું ભૂલી ગયા હતા, એટલે સોરી ઇન એડવાન્સ. એન્ડ ગાઈઝ, આટલું નજીક ના લાય, પૂરા બહુ મારી સામાય થોડી. સો ગાઈઝ, બેસિકલી જમવાનું રેડી છે અને ગાઈઝ મેં જેમ કીધું કે બહુ જ ટેમ્પટિંગ અને બહુ જ ડિલિશિયસ છે. અને એ શું છે પ્રાચી જણાવી દે જલ્દી. ઊભી ગરમ લાગશે તને પ્રાચી. પ્રાચી જલ્દી જલ્દી જલ્દી. નહીં થાય મારથી, સોરી. વેઇટ પ્લેટિંગ કરીને મળીએ. ઓકે ગાઈઝ, પ્લેટિંગ કરીને મળીએ. અને ગાઈઝ, આજકાલ વ્લોગ્સમાં મારું નામ બહુ છાયેલું છે. ખબર નહીં કેમ. પ્રાચીએ બનાવી બ્રાઉનીઝ, પ્રાચીને તબિયત થઈ ખરાબ, પ્રાચી કિનવા સેલેડ, પ્રાચી. સો ગાઈઝ, ચલો હું પ્લેટિંગ કરીને મળું. સો ગાઈઝ, ફાઇનલી રેડી થઈ ગયું છે મારું ડિનર, સોરી લંચ. એન્ડ ગાઈઝ, ઇટ ઇઝ લુકિંગ સો યમી, સો ડિલિશિયસ એન્ડ સો શું કહું હવે, ફેબ્યુલસ ના બ્યુટીફુલ. એન્ડ ગાઈઝ, બેસિકલી એકચ્યુઅલીમાં આ છે ને બિગ બાઉલ અમે લોકો બહુ ખાઈએ છીએ, યુ નો. એન્ડ બિગ બાઉલમાં આ બાઉલ અમે રાખીએ છીએ સ્પેશિયલી આ રિક્રિએટ કરવા માટે. સો હવે આપણે ફટાફટ આને ખાઈશું અને ધેન મળીએ. અને આજે બપોરે સુઈ જઈશું, કારણ કે ગાઈઝ પછી કહું. હા. સો ગાઈઝ, અમે સ્કૂલથી પાછા આવ્યા. સો અમે પાણી પીવા ઊભા રહ્યા હતા. સો ધેન અમે નવું જ વસ્તુ જોયું, અમારા શોપ પર બી નથી આવ્યો હજી. આ કંઈક શું છે અને શું કહેવાય, ડાયની મીઠા છે. પણ એકચ્યુઅલીમાં ગાઈઝ આ વન કાઇન્ડ ઓફ આપણે ડોરિટોસ કહીશું, કારણ કે ગાઈઝ વી ડોન્ટ નો ધ પ્રોપર નેમ. અને આ છે ને લાઈક તાકીઝ જેવું લાગે છે, બટ ટેસ્ટ કેવો હોય વી ડોન્ટ નો. સો ચલો ટેસ્ટ કરીએ. આ ટેસ્ટ સિઝલિંગ હોટ છે. ટ્રાય હમણાં જ આપણે ખાધું જ પૂરવા. શરમ હોવી જોઈએ આપણને. નથી પણ હાઉઝ ઇટ? મને પ્લીઝ મને પૂરવા. ઇટ્સ લાઈક અ નાચોસ, જે આપણે આના જે ફ્લેવરના ખાઈએ છીએ સેમ, બટ ટેસ્ટમાં તીખા, લાઇટર કપ, થોડું ઓછું તીખું, બસ. ગુડ, નોટ બેડ. લેટ્સ ગુડ ગાઈઝ. તમારે બી ટ્રાય કરવું જોઈએ. અમે કોઈ સ્પોન્સર નથી, પણ ખાલી કહીએ છીએ. સો ગાઈઝ, અમે ઉઠી ગયા છે ને હવે અમે થોડા બહુ રેડી થઈશું અને પછી કહી દઉં હવે પછી અમે જઈશું અમારા નાનીના ઘરે. એન્ડ ગાઈઝ, આપણે સો લોંગ ટાઈમ અમે જઈએ છીએ અને રીવાને મળવાની બહુ જ ઈચ્છા છે, રમાડવાની ઈચ્છા છે. સો અત્યારે ફટાફટ હવે હું કોફી પીઉં છું, પૂર્વા ખાય છે. સો સ્ટે ટ્યુન, પછી મળીએ. સો ગાઈઝ, અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારા નાનીના ઘરે અને પ્રાચીએ બહુ જ આમ ઝૂમ કરી લીધું છે અને મારું ફેસ ફૂલી ગયું છે. સો ચલો ત્યાં જઈને મળીએ. બંધ કર દરવાજો, બંધ કર ગાઈઝ. હંમેશા પૂર્વા દરવાજો બંધ કરવાનું ભૂલી જ જાય. ગુડ નાઇટ. જો દાદા પૂછે છે કઈ ક્યાં ભંગ થયું? આમાં ભંગ થયું તને? મારો બાબુ અહીંયા જ વાગ્યો છે. કેવી રીતે પડી? ઉવા થયું. ક્યાં થયું બેટા? રીવા ક્યાં થયું? અહીંયા કઈ પડી હતી? અહીંયા પડી જાય. ઓ માય ગોડ. એને પૂછ તો નીની કરી. બાબુ તે નીની કરી. ક્યાં નીની કરી હોય? બાબુ ફ્લાઇંગ ક્લિપ. આમ બાબુ માટી ખાધી હતી? સાચું બોલ. ખાધી હતી માટી? સાચું બોલ મને. માટી ખાધી હતી? નહીં ખાધી તો માટી નથી ખાધી? ઓકે.
ગુડ ગર્લ. સો જુઠ્ઠું બોલિંગ હા બાબુ. બોલ બોલ જોડી બોલ. અરે તું આવી ગઈ. અરે બીબી છે. આમ ચલાવવાનું. બાબુ આ હું લઈ લઉં, આ મારી છે, આ લઈ લઉં. મને નાની કે ચલો ચલો ચલો. બસ બેસવાનું જ. બસ હજુ આ પકડ. ચેન પકડ. પગ અહીં રાખવાનું ઉપર એટલે વાગે નહીં. અહીં મૂક. દીદી પગ ચલાવ, નાખી. તારે બસ અહીંયા મૂકવાનું. બસ હવે ચલો. ચલો. ચાલો. ઊભી રહે એક્સિડન્ટ થઈ જશે. મમ્મી આ ઉપર કરતો તો. લેટ્સ ગો ગાઈસ. હું આગળ જ છે. યે. બાબુ ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ મી લાઈક ચલાય ને. ચલાય બાબુ ચલાય. ચલે બાબુ. યે. કરો બ્રૂમ બ્રૂમ કરો બ્રૂમ બ્રૂમ. ગુબ, 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 ગુબ. ટીશ્યુ. યે. એ શું કરી? શું કરી દીધું? આવો, 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 આવો. બૂમ મારીને આવો. દાદા કેવું થશે? બૂમ બૂમ કરીને આવો. તારું નામ શું? રીવા બાબુ રીવા. મારું નામ શું બાબુ? મારું નામ શું? પ્રાચી દીદી. આવી જાઓ બાબુ. આવો બ્રૂમ બ્રૂમ કરીને. બાબુ પર બાબુ બાબુ પર. બૂ. બાબુ પર. યે બૂમ. એ બાબુડી. બૂમ બૂમ. બાબુ થોડું જોરથી બોલજો ઓકે? હેપી બર્થડે. ચલ બોલ બોલ. જો અહીંયા દીદી. જો દીદી જો. હેપી બર્થડે તું અયાન ભૈયા. સો ગાઈસ અમે ઘરે આવી ગયા છે. રીમાની જોડે બહુ મસ્તી કરી, બહુ જ. એ તો શૂટમાં તમને બસ આટલું જ દેખાડ્યું, બ્લોગમાં વધારે તો બધું લઈએ નહીં. જે અમે પાછળ મસ્તી કરીએ તો બહુ ખતરનાક રીતે કરીએ. મજા આવી ગઈ રીમા જોડે મસ્તી કરીને. અહીંયા અમે લીધી હતી આઈસ એપલ. તાલફળી ઇન અવર લેંગ્વેજ. યા ખા. અને મને છે ને કડકવાળી વધારે ગમે. મને વિયા ગાઈસ કડકવાળી ઇઝ બેસ્ટ. એન્ડ મને છે ને હું સુઈ ગઈ હતી તો મને છે ને અત્યારે હેડેક થાય છે. ઓલરેડી સ્કૂલથી આવીને પછી મને તડકાનું લીધે થતું જ હતું. અને પછી સૂતી ને એના પછી તો બહુ જ થાય છે. અને મને એક જ સાઈડ દુખાય. પછી છે ને જે અત્યારથી જે સ્કૂલમાં ઓલવેઝ થશે સ્કૂલથી આવું ત્યારથી જ મને થાય ને પછી બીજા બધા દિવસો એલા ચાલતું જ રહે ચાલતું જ રહે. એવું નથી, આજનો દિવસ જ રહેશે. મને 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 અચ્છા. સો ગાઈઝ અત્યારે મેચ ચાલુ છે SRH વર્સિસ LSG એન્ડ મજા આવશે. સો સ્ટે ટ્યુન, પછી મળીએ. તો ગાઈઝ હવે અમે લોકો સુવા જઈ રહ્યા છે કારણ કે ગાઈઝ બહુ જ ઊંઘ આવે છે. ખબર નહીં કેમ, જ્યારે સ્કૂલ હોય ત્યારે સવારે આપણે ઉઠીએ તો 5 વાગે ત્યારે તો ઊંઘ આવે જ, પણ બપોરે જ્યારે સૂઈ જઈએ એની પછી પણ અમને ઊંઘ આવે. એન્ડ આઈ ડોન્ટ નો વાય ઇઝ ધીસ હેપનિંગ. એન્ડ મેં સ્કિન કેર કર્યું છે એટલે મારી સ્કિન તો ચમકી રહી છે. એન્ડ ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે 11 o'clock એન્ડ મારી આંખોથી તમે જોઈ શકો છો કે મને બહુ જ ઊંઘ આવતી છે, આવે છે. એન્ડ ગાઈઝ આઈ હોપ કે તમને મારો આ વ્લોગ ગમ્યો હોય, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.